ચાવડા સામે સાવજ ડેરીના ચેરમેને પ્રહાર કર્યા। તેલ તો જવાહર ચાવડાના પેટમાં રેડાયું છે તેવું ખટારિયાએ કહ્યું, જેથી તેઓ આવા સ્ટન્ટ કરી રહ્યા છે। દિનેશ ખટારિયા દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યું છે, દબદબો બનાવી ન શક્યા એટલે હવાતિયા મારે છે। ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે રહે। કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી। ત્યારે આવો સાંભળીએ જવાહર ચાવડાએ શું નિવેદન આપ્યું હતું। મોટા ગજાના નેતા એક સામાન્ય પરિવારનો એક ખેડૂતના દીકરા અમે પોતાની હાર થાય અને બીજા વિસ્તારમાં એમ કે હું આમ જીતાડી દઉં તેમ જીતાડી, આવું કંઈ છે જ નહીં। માણાવદર વિધાનસભાનો કાર્યકર્તા હંમેશાના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સક્ષમ છે। આવી માણાવદરના કે જૂનાગઢના કે ગુજરાતની પ્રજાને ભ્રામક વાતો કરીને ફેલાવે નહીં, એટલા પૂરતી વાત છે। કોઈ ન ઘરના કે નહીં ઘાટના। હવે આમ આદમી પાર્ટીને અત્યારે ઇનડાયરેક્ટ એક માણસને ધક્કો મારીને મોકલે છે, આ બધી ભાજપને બધી ખબર છે ભાઈ। હું માનું છું હજી મારો પહેલો દિવસ છે ને એપ્રોક્સિમેટ જુનાગઢ અને સોમનાથ જિલ્લાના બધા તાલુકામાં હું ફરીશ, એટલે 15 દિવસ જેટલું એપ્રોક્સિમેટ મને લાગે છે મારો ટૂર રહેશે, જેને કારણે મારી પાસે પ્રાથમિક માહિતી મળી શકે કે આ કયું દુઃખ ભોગવે છે અને અથવા એની જરૂરિયાત, એની લાગણી, એની માગણીઓ શું છે ને એ જાણકારી લીધા પછી જ એની દવા નીકળી શકે છે। આક્ષેપો તો એટલે થાય છે વાત ડાયવર્ટ કરવા માટે, એટલે જવાબ આપવા નથી। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય